સમાચારો જોઈએ વિસ્તારથી। સૌથી પહેલા વાત કરવી છે સરકારી ભરતીની રાહ જોતા એ યુવાનો માટે સારા સમાચાર, ખુશ ખબરની, કારણ કે એક મોટા સમાચાર, આનંદના સમાચાર કે સરકારી ભરતીઓ કરવામાં આવશે। 2 લાખથી વધુ જગ્યાઓ પર સરકાર દ્વારા ભરતી કરવામાં આવશે। 2 લાખથી વધુ જગ્યાઓ ખાલી છે, જેમાં આવનાર 10 વર્ષનું ભરતી કેલેન્ડર તૈયાર કરી દેવામાં આવ્યું છે અને આ 2 લાખ જગ્યાઓ ભરવા માટે સરકારે આયોજન કરેલું છે। સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે ગૃહમાં નિવેદન આપ્યું છે। વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને કાર્યવાહી દરમિયાન આ નિવેદન આપ્યું છે તેમણે કે 2 લાખ ભરતીઓ કરવામાં આવશે અને એના માટે આવનાર 10 વર્ષનું કેલેન્ડર તૈયાર કરી દેવામાં આવ્યું છે। સરકારી ભરતી માટે ઘણા બધા યુવાનો તૈયારીઓ કરતા હોય છે, પરીક્ષા માટે ખૂબ તનતોડ મહેનત કરતા હોય છે। સરકારી નોકરી એટલે સૌથી સેફ ગણવામાં આવે છે ને એના માટે જ અલગ અલગ જગ્યાએથી પ્રયત્નો થતા હોય છે, મહેનત થતી હોય છે અને હવે મહેનત સાકાર થતી દેખાશે। અને હવે વાત કરવી છે ગરમીની। આપણે જ્યારે ભણતા ત્યારે આવતું ને, આવ્યો આવ્યો બળબળ થતો દેખ જોગી ઉનાળો, વા વૈશાખી પ્રબળ વહતા ઉડતી અગ્નિ જ્વાળો। પણ વૈશાખ મહિનાને તો હજી ભાવની વાર છે। એ પહેલા જ આ વખતે ઉનાળો વહેલો શરૂ થઈ ગયો છે અને યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। યલો એલર્ટ, અને એ પણ 1, 2, 3, 4, 5 જિલ્લામાં નહીં, અડધા ગુજરાતમાં, લગભગ અડધા ગુજરાતમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ગ્રાફિકના માધ્યમથી તમને બતાવીએ કે કયા કયા જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, આ બધી જ જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ હવામાન વિભાગે જાહેર કરેલું એલર્ટ છે, જેમાં અલગ અલગ જિલ્લાઓમાં, એમાં અમુક જિલ્લાઓ છે જેમાં બપોર પછી પણ એલર્ટ જાહેર કરાયું છે। જુનાગઢ, આ બાજુ છે ભાવનગર સુધી એલર્ટ જાહેર કરાયું છે। આખો કચ્છ, આ બાજુ બનાસકાંઠા જિલ્લો, એટલે કે ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। ગઈકાલે જ 41 ડિગ્રી ટેમ્પરેચરમાં રાજકોટ શહેર શેકાયું હતું, 39 ડિગ્રી અમદાવાદનું ટેમ્પરેચર રહ્યું હતું। જાણે ઉનાળો હવે વહેલો શરૂ થઈ ગયો છે અને ધીમે ધીમે ચરમ પર પહોંચી રહ્યો હોય એવું તાપનું આ ટોર્ચર દેખાઈ રહ્યું છે। आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा। उच्चतम तापमान में अगले 3 दिन तक एनएलसी रहेगा, 2 से 3 दिन। फिर उससे आगे जो दिन आएगा उसे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर का डाउन होने का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर भी आपका ज़्यादातर परिवर्तन चेंज नहीं होएगी अगले 48 आवर तक। उसका आगे फिर टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होएगी। हीट वेव वार्निंग अभी सौराष्ट्र कच्छ, वो एडजॉइनिंग जो नॉर्थ गुजरात रीजन है, इसके लिए हीट वेव वार्निंग अगले 3 दिन तक दिया गया है। શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પાતળી ભેદરેખા હોય છે ને જ્યારે આ ભેદરેખાનો ભેદ ભૂલાઈ જાય ત્યારે વિનાશ વેરાતો હોય છે ને સમયાંતરે આપણે આ જોતા આવ્યા છીએ અને આ વખતે આ વિનાશ વેરાયો છે છોટા ઉદેપુરના બોડેલીમાં, જ્યાં એક માસૂમની બલિ ચડાવી દેવામાં આવી છે। જી હા, એક માસૂમની 5 વર્ષની દીકરીની બલિ ચડાવી દેવામાં આવી છે અને આખા રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે। એક માનસિક વિકૃત વ્યક્તિ હોવાનું પોલીસ કહી રહી છે। પોલીસ સીધી રીતે નથી સ્વીકારી રહી કે આ કોઈ ભૂવો તાંત્રિક છે। ગ્રામ લોકો પાસે પણ સંદેશ ન્યૂઝે તપાસ કરી, પણ એમનું કહેવું છે કે આ કોઈ એવી ઘરમાં વિદ્યા કરતો હોય તો ભલે, બાકી એને ત્યાં કોઈ એવી લાઈનો લાગતી નથી, કોઈ લોકો આવતા નથી। પણ આ જે શખ્સને તમે જોઈ રહ્યા છો એટલા માટે અમારે એને બ્લેક એન્ડ વ્હાઇટ કરવો પડ્યો છે કે આખો લોહીથી લથબથ છે અને 5 વર્ષની દીકરીના લોહીથી એ નહાયેલો છે। કુહાડીથી એ દીકરીનું ગળું કાપી નાખ્યું અને ત્યારબાદ એના લોહીને લઈ જઈને મંદિરના પગથિયા પર ચડાવ્યું હતું। મેલી વિદ્યા કરી રહ્યો હતો। એના દીકરીની બલિ આપ્યા બાદ એના ભાઈની પણ બલિ આપવા જઈ રહ્યો હતો। ગ્રામજનોએ એને ઝડપી પાડ્યો છે અને ત્યારબાદ ગ્રામજનોએ એને પોલીસના હવાલે કર્યો છે। પાણેજ ગામમાં અત્યારે એક 5 વર્ષની બાળકીની હત્યા થઈ છે। એની તપાસ અત્યારે ચાલુ છે અને એસપી સાહેબ એટલે વાધેર સાહેબને પોલીસ સબ સ્ટાફ આવી ગયો છે અને એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ એવું અમે અપીલ કરીએ છીએ અને કાયદેસરની તપાસ। પણ ગામ લોકો એવું કહે છે કે ભાઈ એ થોડોક ગુસ્સાવાળો માણસ હતો એવું કહે છે કે ભાઈ ક્રૂર એ તાંત્રિક વિધિ એવું બધા કહે છે ગામ લોકો કે ભાઈ તાંત્રિક વિધિ માટે એને બલિ ચડાવવામાં આવી છે એવું કહે છે। રાજુભાઈની દીકરી એક 5 કુંબળીભાઈની હતી, 5 વર્ષની હતી, એને ઉચકી લઈ જાય અને એના ઘરમાં કંઈક તાંત્રિક વિદ્યા કરતો હોય જેવું અમારું માનવું છે। અને એના ઘરમાં માતાનું મળ બનાવેલું છે, મંદિર બનાવેલું છે, ત્યાં લઈ જઈને કુવાડીનો ઘા મારી અને એને કરુણ હત્યા કરવામાં આવેલી છે। હા, એ જ
તાંત્રિક મંદિર પાછળ લઈ જઈને એને ઝટકો માર્યો ડાબી પાડે અને ત્યારે એનું મૃત્યુ નિપજાવ્યું. માટે આવા નરાધમોને કડકમાં કડક સજા થાય એવી અમારી સરકાર પાસે માંગ છે. અને પોલીસને પણ જાણ કરતાં પોલીસ પણ અત્રે તાત્કાલિક આવી ગઈ છે અને એની કાર્યવાહી સઘન કરવામાં આવેલી છે. लाला भाई तड़वी आके उनकी लड़की को खींच के अपने घर के अंदर लेके गया और घर के अंदर ले जाने के बाद वहाँ पे उसके पास कुल्हाड़ी थी, इसलिए ज्योति बहन ने बूमा बूम पाड़ के आसपास के लोगों को बुलाया, लेकिन व्यक्ति के हाथ में कुल्हाड़ी होने की वजह से किसी ने भी घर के अंदर प्रवेश नहीं किया और जो 2-3 लोग जहाँ पे इकट्ठा हुए थे उनके सामने ही लाला भाई तड़वी ने उस छोटी बालिका की कुल्हाड़ी के साथ हत्या कर दी. हत्या करने के बाद उस आरोपी ने लड़की को अपने मंदिर के सामने एक छोटा मंदिर बना हुआ है घर में, उसके पास लेके गया और जो उसके गले पर जो कुल्हाड़ी मारने की वजह से जो खून आया था उस खून को लेके उनकी जो मंदिर की स्टेयरकेस थे उसके ऊपर उन्होंने उस खून को चढ़ाया और उसके फरियाद के चलते हमने आरोपी को हिरासत में भी ले लिया है. पूछताछ जारी है और अभी प्राइमरली ये मामला नरबली का लग रहा है. રાજ્ય સરકાર પોતે આજ વિધાનસભા ગૃહની અંદર અંધશ્રદ્ધા માટેનો કાયદો લઈને આવી હતી અને કાયદો બિલ લાયા પછી કાયદો બન્યો, કાયદો આજે અમલમાં છે. તો કાયદો અમલમાં હોય તો આ બલી કેવી રીતે ચડે? હું રાજ્ય સરકાર આ વિધાનસભા ગૃહની અંદર કોઈ બિલ લઈને આવે ને કાયદો બનાવે છે, પણ એ કાયદો ફક્ત ચોપડા પર જ હોય છે. એનો ડર નથી, એનો બીક નથી અને કાયદાનો ડર અને બીક ન હોવાના કારણે આજે છોટાઉદેપુરની અંદર એક 5 વર્ષની બાળકીને બલી ચડાવવામાં આવી છે. રાજ્ય સરકાર એમાં કડક પગલાં લે. પણ જો એવી રીતે બલી ચડતી હોય તો એ યોગ્ય નથી. અને ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને એમ કહેતા હોય કે અર્જુન તારે જ કરવાનું છે. કૃષ્ણ જ તે અર્જુનને તાવીજ બાંધી દેત ને, કાલે તાવીજ બાંધી દઉં, તું સુઈ જા, તને હું વિજય કરાવી દે. ના, કર્યા વગર મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. અને ખોટી અંધશ્રદ્ધામાં મહેરબાની કરી અને કોઈ ન આવે એવી બધાને હું વિનંતી કરું છું. એ બધું ખોટું છે, ના થવું જોઈએ આવું. અર્થ એવો થાય હજી રાક્ષસો જીવે છે, એ રાક્ષસોને વેલાહેર એનું નિર્માણ કરવું જોઈએ. રાક્ષસો કહેવાય ને, આ તો બહુ આના ઉપર તો બધાને ધ્યાન આપણે સંવેદનાઓ જગાડવી પડશે. બહુ દુઃખની વાત છે. અને આગળ વાત કરવી છે લોહીના વેપારની. જી હા, આમ તો લોહીના વેપાર પર પ્રતિબંધ છે, પણ તેમ છતાં દરરોજ ક્યાંક ને ક્યાંકથી કૂટણખાના ઝડપાતા રહે છે. અને આવું જ ફરી એકવાર સુરતમાં થયું છે, જ્યાં રેડ પાડવામાં આવી અને આ દરોડામાં એક મોટા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. દેહ વેપારનું એક મોટું રેકેટ ચાલી રહ્યું હતું, જેનો પર્દાફાશ થયો. અંકિત પાસેથી જાણીએ. નુપુર, સુરતમાં કોઈ પ્રથમ વખત નથી કે જ્યારે દેહ વેપાર પકડાયો છે. વારંવાર તપાસ એજન્સીઓ જે છે તે અલગ અલગ જગ્યાએ દરોડા પાડતી હોય છે. જેવું તેમને બાતમી મળે ત્યાં દરોડા પાડવામાં આવતા હોય છે. આ વખતે પણ એક પ્રકારનો મામલો સામે આવ્યો, જેમાં 6 જેટલી થાઈ ગર્લ મળી આવી છે કે જે બિઝનેસ ટ્રીપ મારફતે અહીંયા ભારતમાં આવી હતી, એટલે કે સુરતમાં આવી હતી. અને એ કેટલાક સમય દરમિયાન જ આ જે દેહ વેપારનો ધંધો જે છે તે કરવામાં આવી રહ્યો હતો. સંચાલકની પણ અટકાયત કરવામાં આવી છે. જે 6 થાઈ ગર્લ છે તેમની પણ તે મહિલાઓ પણ મળી આવી છે, તેમને છુટકારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 3 ગ્રાહકોની પણ તપાસ એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. થાઈ ગર્લ બિઝનેસ વિઝા પર અહીંયા ઇન્ડિયા આવી હોવાની માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. આ પ્રકારનો મામલો પ્રથમ વખત નથી આવ્યો. આ પહેલાં પણ જે તપાસ એજન્સીઓ છે અથવા તો પોલીસ જે છે તે અલગ અલગ જગ્યાએ આ પ્રકારે દરોડા પાડી ચૂકી છે. અને સુરતમાં દીકતો ધંધો ચાલી રહ્યો છે કે જ્યાં કોઈ ફ્લેટમાં પણ 1-2 ફ્લેટ ભાડે લઈ લેવામાં આવે છે અને ત્યાં આ પ્રકારના દેહ વેપારના ધંધા જે છે તે કરવામાં આવતા હોય છે. પરંતુ એ જાગૃતતા જે છે તે પોલીસની પણ અહીંયા જોવા મળી રહી છે, તપાસ એજન્સીની પણ જોવા મળી રહી છે. અને તેના જ કારણે આ પ્રકારના મામલાઓ વારંવાર સામે આવી રહ્યા છે. ને ગાંધીનગરના એ ચકચારી કેસની વાત કરવી છે કે જેમાં સરગાસણમાં એક ઘરના જ મોભીએ પત્ની અને બાળકની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી અને પછી પોતે પણ આત્મહત્યાનું તરકટ રચ્યું હતું. પોલીસ તપાસ કરી રહી છે. શું ચોંકાવનારી માહિતી સામે આવી છે, જિગ્નેશ પાસેથી જાણીએ. નુપુર, હરેશ વાઘેલાની પોલીસે ધરપકડ કરી છે, જેને ડબલ મર્ડર કર્યા હતા. એક પોતાની પત્નીનું અને બીજું પોતાના બાળકનું. બનાવ જાણે એમ બન્યો હતો કે ગાંધીનગરના સરગાસણ પાસેના એક ફ્લેટમાંથી વહેલી સવારે બંને મૃતદેહ મળી આવ્યા હતા અને સાથે જે હરેશ વાઘેલા છે તે ઇજાગ્રસ્ત અવસ્થામાં મળી આવ્યો હતો. પાડોશીએ પોલીસને જાણ કરી હતી અને તે બાદ જ્યારે પોલીસે ઘરની તપાસ હાથ ધરી ત્યારે એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં હરેશ વાઘેલાએ આત્મહત્યા કરતા પહેલા તેવું લખ્યું હતું કે તે શેર બજારમાં રૂપિયા હારી ગયો છે અને માટે તેણે આ આત્મહત્યા પોતાની પત્ની અને બાળકની હત્યા કરી અને પોતે આત્મહત્યા કરી રહ્યો છે. પરંતુ તેની
તેની ધરપકડ કરી અને તપાસ કરતા જ્યારે પોલીસે પૂછપરછ શરૂ કરી ત્યારે સામે આવ્યું કે તે 3 પત્તી એટલે કે ઓનલાઈન જુગાર રમતો હતો અને તેની અંદર તે આ રૂપિયા હારી ગયો હતો. અગાઉ પણ તે 9 લાખ રૂપિયા જેટલા રૂપિયા હાર્યો હતો અને તે સમયે પણ તેની પત્ની તેના પિયરે જતી રહી હતી અને બાદમાં સમાધાન થતાં તે પરત આવી હતી. છેલ્લા કેટલાક સમયથી જે 4 લાખ રૂપિયા જે સુરેન્દ્રનગર ખાતે મકાન લેવા માટે તેને રાખ્યા હતા તે રૂપિયા પોતાનાથી આ જુગારમાં વપરાઈ જતા પતિ પત્ની વચ્ચે ખટરાક થયો હતો અને મોડી રાત્રે લોખંડના સળિયા મારી અને જે ગળું દબાવી અને પત્નીની હત્યા કરી હતી. ત્યારબાદ તિજોરી સાથે માથું ભટકાવી અને પોતાના પુત્રની તેને હત્યા કરી હતી. જે મામલે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. સાથે જ આજે તેના ઘરે પણ રિકન્સ્ટ્રક્શનની સાથે તપાસ કરવામાં આવી અને જરૂરી પુરાવા છે તે પોલીસે એકઠા કર્યા છે. અને હવે વાત કરવી છે એ જમીન કૌભાંડની અથવા તો એ જમીનના કેસની જેણે રાજ્યભરમાં ચકચાર મચાવી છે અને એક સાંસદના દામન પર પણ એ ડાઘના છાંટા ઉડીને આવ્યા છે. જમીન કૌભાંડના છાંટા ઉડી રહ્યા છે. જી હા, વાત થઈ રહી છે મધ્ય ગુજરાતમાં થઈ રહેલી એ રાજકોટ સ્વામી ગુરુકુળને આપવામાં આવેલી જમીનની. આંકલાવના કહાનવાડીમાં આ ગૌચરની જમીન આપી દેવામાં આવી હતી અને સાંસદ મિતેશ પટેલની ભલામણથી આ જમીન આપી હોવાના આરોપ લાગી રહ્યા છે. 237 વીઘા જમીન પાણીના ભાવે પધરાવી દેવાનો આરોપ લાગ્યો છે અને ગ્રામજનો દ્વારા જબરજસ્ત જલન વિરોધ કરવામાં આવ્યો છે. કે જે રાજ્ય સરકારે જે અમારી જમીન ગુરુકુળને ફાળવેલ છે તે ફેરવિચારણા કરી અમારા ગામને પરત કરવી અને એક બીજો ઠરાવ એવો કર્યો કે જે રાજકોટ ગુરુકુળને મહેસૂલ માટેની પ્રક્રિયા ચાલુ છે એમાં તલાટીએ કે વહીવટદારે એમાં સહકાર આપવો નહીં. એ ત્યાગ વલ્લભ સ્વામીને ખાલી ચેતવણી રૂપે પુત્ર દહન છે. હવે પછીનો પગલો આક્રમક રહેશે. આ સરકારની જગ્યા છે, સરકારી પડતર છે. આ સરકારે કાર્યક્રમ કર્યો છે. ગુલાબસિંહ પટિયાર કે ગુલાબસિંહ પટિયારના કુટુંબે કે એના સહયોગી આ કાર્યક્રમ કરેલો નથી. મહેરબાની કરીને એના ધ્યાન રાખે. અને આ સરકારની જમીન કોઈ પણ સંજોગોમાં નહીં જવા દેવામાં મારી પોતાની ભૂમિકા છે. મારું પોતાનું લોહી રેડા છે તો રેડવા તૈયાર છું. પણ હું સરકારના સમર્થનમાં નથી. હું સરકારના સમર્થનમાં છું પણ જમીન આપવાના સમર્થનમાં નથી. હું સ્વામિનારાયણ ગુરુકુળના સમર્થનમાં નથી. અમે સીએમ સાહેબ સાથે પણ વાત કરી છે, પાર્લામેન્ટરી બોર્ડમાં પણ આ વાત કરી છે. પણ સંસદ સભ્યનું મારા પ્રત્યેનું થોડુંક ગોરમાયું વર્તન છે એવું મને ચોખ્ખું લાગી ગયું છે અને એમણે આટલા માટે મને અંદર મારા જવાબો કરેલા છે. આ ભલામણ કરેલી છે. અને એ ભલામણને વખોડું છું. દેશમાં મોટા ઉપાડે મહિલા સશક્તિકરણની વાત કરવામાં આવે છે. એવું નથી કે એના ઉપર અમલ નથી થતો, અમલ પણ થાય છે. હમણાં જ 8 તારીખે પણ આપણે જોયું કે મહિલા દિવસ રંગે ચંગે ઉજવવામાં આવ્યો હતો. વડાપ્રધાનની સુરક્ષામાં નવસારીમાં કર્મચારીથી લઈ અને ઉચ્ચ અધિકારીઓ સુધી બધા જ મહિલા પોલીસ હતા અને એક જબરજસ્ત એક મજબૂત દ્રષ્ટાંત પૂરું પાડવામાં આવ્યું હતું. પણ કેટલીક જગ્યા કેટલાક ખૂણા દેશના એવા છે કે જ્યાં આજે પણ મહિલાઓના હક પર તરાપ મારવામાં આવે છે અને આવું જ કંઈક થયું છે દેશના એક રાજ્યમાં. સંજય પાસેથી જાણીએ. ચોક્કસ નારી શક્તિની દેશમાં વાત કરવામાં આવે છે, પરંતુ નારી કેટલી સશક્ત છે અને નારીને હાથમાં જે આગેવાની છે એ કેટલા પ્રમાણમાં આવી રહી છે તે જોવાનો વિષય છે. છત્તીસગઢની આ ઘટના છે. પસરવાડા કરીને ગામ આવ્યું હતું. ત્યાં ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ અને ચૂંટણીમાં જે પ્રમાણે નિયમ પ્રમાણે 50% મહિલા અનામતના પ્રમાણે થઈને મહિલા 6 જેટલી મહિલા સભ્ય ચૂંટાઈ હતી. પરંતુ જ્યારે ચૂંટણી બાદ શપથ લેવાના આવ્યા ત્યારે તેના મહિલાઓની જગ્યાએ તેમના પતિ શપથ લેતા જોવા મળ્યા અને એ વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી. પરંતુ જે મહિલાઓએ જે કારણો આપ્યા, પોતે શપથ ના લેવા પાછળના જે કારણો આપ્યા તે પણ એક ચિંતાજનક છે. કારણ કે મહિલાઓ એવું 2-4 મહિલાઓ એવું કહી રહી હતી કે તેઓ કોઈ વિધિની અંદર ગયા ને તેના કારણે તે ના આવી શક્યા. બીજી 2 મહિલાઓ હતી એવા કારણ આપ્યા કે પોતે શરમ અનુભવતા હોવાના કારણથી તેઓ ના આવી શકે. એટલે કે નારીઓને તમે જે સશક્તિકરણ કરવાની વાત આવે છે તો નારીને એ પ્રમાણેની આગેવાની લેવી, નેતૃત્વ આપવું, એ પ્રમાણે તમામ એનામાં ગુણો વિકસાવવા માટેના પણ પ્રયાસો સરકાર તરફથી કરવા જોઈએ. વેલકમ બેક. અમદાવાદમાં એક મોટી દુર્ઘટના થઈ છે. જમાલપુર પાસે એક દિવાલ ધરાશાયી થઈ ગઈ છે અને એમાં 5 લોકો ફસાયા હતા જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ દિવાલ ધરાશાયી કયા કારણોસર થઈ હતી, કેવી રીતે થઈ હતી, કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હતું એવું જાણવા મળી રહ્યું છે. પણ એ શા માટે થઈ અને કેવી રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું, પ્રતિક પાસેથી જાણીએ. પ્રતિક. આ એ દ્રશ્યો જમાલપુર પાસેના કે જ્યાં પોળમાં રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું, કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું હતું અને એ દરમિયાન દિવાલ ધરાશાયી થઈ ગઈ જેમાં 5 લોકો દટાયા હતા. ફાયર બ્રિગેડે 3 લોકોનું રેસ્ક્યુ કર્યું છે અને 2 લોકોને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યા છે. એક મોટી દુર્ઘટના ટળી છે, એક મોટી જાનહાનિ ટળી છે.
બાંધકામ ચાલુ હતું એ દરમિયાન આ જે પાલખ બાંધવામાં આવી હતી એ પાલખ પડી ગઈ હતી અને એની સાથે સાથે બાજુનો કેટલોક કન્સ્ટ્રક્શનનો ભાગ પણ ધરાશાયી થયો હતો. કાટમાળ નીચે પડતા મોટો ધડાકો થયો હતો. સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. જોયું તો 5 લોકો દટાયેલા હતા. 5એયને બહાર કાઢી લેવામાં આવ્યા છે. પ્રતિક પાસેથી જાણીએ. આ જે વિસ્તાર છે જમાલપુરનો એ રથયાત્રાના રૂટનો વિસ્તાર છે. રથયાત્રા નીકળે તે પહેલા જ એએમસી દ્વારા આવા જે ભયજનક મકાન હોય છે તેને ચેતવણી આપવામાં આવતી હોય છે કે મકાન ભયજનક છે તેની સાર સંભાળ કરવી પડે અને તેને મરમ્મત કરાવવી જરૂરી છે. અને આ ક્રાંતિ ઇમરાન ખેડાવાલા કે જે જમાલપુરના ધારાસભ્ય છે એમની ઓફિસ આ જ બિલ્ડિંગમાં આવેલી છે. આ જ ઓફિસ તેમની છે અને તેના સમારકામની કાર્યવાહી કરવા ચાલ્યું હતું તે દરમિયાન આ ઘટના બની હતી. 9 જેટલા શ્રમિકો અહીંયા કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન જે ભયજનક દિવાલ હતી તે દિવાલ પડી હતી, જેના કારણે 9 જેટલા શ્રમિકો અંદર દટાયા હતા. જોકે સ્થાનિકોએ તુરંત જ 4 જેટલા શ્રમિકોને બહાર કાઢ્યા હતા. સાથે જ ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચીને દિવાલ જે તૂટી હતી તેને દૂર કરીને શ્રમિકોને બહાર કાઢ્યા હતા. હાલ 4 જેટલા શ્રમિકો જે ઇજાગ્રસ્ત થયેલા છે તે શ્રમિકોને એસવીપી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. અને આ ઘટનાની જાણ થતાં જ ઇમરાન ખેડાવાલા જે ધારાસભ્ય છે તે તુરંત જ સારવાર લઈ રહેલા શ્રમિકોના ખબર અંતર પૂછવા માટે એસવીપી હોસ્પિટલ દોડી આવે છે. સાથે જ સ્થાનિક પોલીસ પણ હાલ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહી છે કે આ જે ઘટના બની છે તે કેવી રીતે બની છે, શું આમાં કોઈ બેદરકારી હતી કે કેમ, તે તમામ બાબતોને ધ્યાનમાં લઈને હાલ ગાયકવાડ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. વર્ષ 2023માં ડાંગરની ખરીદી કરવામાં આવી હતી વિરમગામમાં અને એમાં ગોલમાલના આરોપ લાગ્યા હતા અને ત્યારબાદ એમાં ફરિયાદ પણ નોંધાઈ, કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. પણ એ પછી પણ વારંવાર વિવાદો ઉઠતા આવ્યા છે. આ ડાંગરમાં ગોલમાલ ખરીદીમાં થઈ હતી વર્ષ 2023માં. વર્ષ 2023ના ડિસેમ્બર મહિનામાં અને 2024ના ડિસેમ્બર મહિનામાં છેક ફરિયાદ નોંધવામાં આવી હતી અને હવે સરકારે એને સંજ્ઞાન પર લીધું છે. હિરેન મારી સાથે જોડાયા છે. હિરેન, 2023માં ખરીદીમાં ગોલમાલ થાય એ પછી 24માં ફરિયાદ નોંધાય અને સરકાર એમ કે હજી તપાસ કમિટીનો રિપોર્ટ આવે પછી અમે કોઈ કાર્યવાહી કરીશું, તો આ ફાસ્ટ ટ્રેક પર દોડતું ગુજરાત કેવી રીતે કહી શકાય? વિધાનસભા ગૃહમાં સરકારે લેખિતમાં અંગેનો જવાબ આપ્યો છે કે નવેમ્બર-ડિસેમ્બર 2023ની અંદર આ ડાંગરમાં ગેરરીતિ ખરીદીમાં થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. વિરમગામમાં આ ગેરરીતિ થઈ હતી અને એના આધારે એ ગેરરીતિની તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ ગેરરીતિ સામે આવતા સ્થાનિક મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જો કે એને 2 વર્ષ થયા પછી હજી સુધી આ અંગેનો કોઈ રિપોર્ટ નથી આપ્યો. પોલીસ ઉપરાંત પુરવઠા નિગમની કમિટી અલગ હતી, જિલ્લા પુરવઠાની અલગ કમિટી હતી. આ બંને કમિટીઓને રિપોર્ટ માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ બંનેમાંથી એક પણ કમિટીએ રિપોર્ટ હજી સુધી સુપરત નથી કર્યો. 2 વર્ષ જેટલા સમય સુધી રિપોર્ટ ન આવતા હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી આ કેસની અંદર કરવામાં નથી આવી. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના સભ્યોએ પૂછેલા સવાલમાં રાજ્ય સરકારે લેખિતમાં આ અંગે સ્વીકાર કર્યો છે. વિદેશ જવાની ઘેલછા અને એમાં પણ અમેરિકાની ઘેલછા તો સૌથી વધારે હોય છે કે જ્યારથી અમેરિકાએ જો કે ડિપોર્ટ કરવાના શરૂ કર્યા છે ત્યારથી કેટલાક લોકો પાછી પાની કરતા થયા છે. પણ હજી પણ અમેરિકાનું એ ડોલરમાં કમાવાનું સપનું એવું ધૂણે છે કે લોકો પોતાના જીવની પણ પરવા નથી કરતા. ડિંગુચાનો એ પરિવાર જે આખો કેનેડા બોર્ડર ઉપર બરફમાં થીજી ગયો હતો, આવા તો કંઈ કેટલાય દાખલાઓ બનેલા છે અને વધુ એક આવો ભરવો દાખલો સામે આવ્યો છે. ધવલ પાસેથી જાણીએ. જીનુપુર ડિંગુચાનો એક કેસ આપણે સાંભળીને જ થરથર કાંપી ઉઠ્યા હોય એવી ઘટનાઓ બની હતી. ત્યારબાદ આજે વાત છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામનો એક યુવાન છે જે અમેરિકા જવા માગે છે અને એનું કારણ છે રોજગારી અને ત્યાં જવા માટે જાય છે ત્યારે જ એનું મોત થાય છે. ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસતી વખતે એ યુવકનું મોત થયું છે. 1.5 મહિનાની સફર દરમિયાન તબિયત લથડી હતી અને ત્યારબાદ એનું મોત થયું હતું. નિકારાઉઆમાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે ને એ પહેલાં તે ત્યાં માંદો પડ્યો હતો અને એક એજન્ટ મારફતે તે ગયો હતો ને જે એજન્ટ મુદ્દે અત્યારે પોલીસ તપાસ પણ કરી રહી છે. પત્ની અને પુત્ર હજુય ત્યાં અટવાયેલા હોવાના સમાચાર સામે આવ્યા છે. જો કે પોલીસ હવે એલર્ટ બની ગઈ છે, સમગ્ર તપાસ આગળ કરી રહી છે, પણ સ્થાનિક તંત્ર અને સમગ્ર વિગત એકઠી કરી અને સરકારને પણ જાણ કરવામાં આવી છે. જી, અને આગળ વાત કરવી છે વિધાનસભા ગૃહની કાર્યવાહી ચાલી રહી છે. ઘણા બધાના આપણામાંથી પણ ઘણા સામાન્ય લોકોને એવો પ્રશ્ન થતો હોય કેવી રીતે કામગીરી ચાલતી હોય, તો આપણે વિધાનસભા ગૃહની પ્રેક્ષક ગેલેરીમાં જઈ અને વિધાનસભાની કામગીરી જોઈ શકતા હોઈએ છીએ. અને આજ વિધાનસભા ગૃહની કામગીરી જોવા માટે ગુજરાતના કલાકારો પહોંચ્યા હતા. ગુજરાતનું ગૌરવ છે આ કલાકારો, અને એ કલાકારો જ્યારે પહોંચ્યા હતા એમણે વિધાનસભા ગૃહની કામગીરી પણ જોઈ અને ત્યારબાદ અધ્યક્ષની
તેમણે આભાર પણ માન્યો હતો. પહેલીવાર તમામ કલાકારોને એક વિધાનસભામાં આવવાનું આમંત્રણ મળ્યું હોય અને એક સાથે ગુજરાતના તમામ કલાકારો આજે વિધાનસભામાં આમંત્રણ લઈ અને બધાએ ત્યાં પધાર્યા હોય એવો પહેલીવાર આ મુદ્દો બન્યો છે. એટલે હું દરેક કલાકારો વતી માનનીય આપણા અધ્યક્ષ શંકરભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે કાંઈ ગુજરાત રાજ્યમાં જે કાંઈ પ્રક્રિયા થતી હોય એ આ વિધાનસભા નિર્ણય લેતી હોય છે. ત્યાં બેસીને અમે આજે પહેલીવાર બધા કલાકારો એ વિધાનસભાની ચર્ચા સાંભળી અને અમારા દરેક કલાકારો વતી હું હર્ષ વ્યક્ત કરું છું. તમામ લોકોએ આ ગૌરવવંતા આપણા મહાન કલાકારો જેમણે સમગ્ર આપણી સંસ્કૃતિને ઉજાગર કરીને જાળવી રાખી છે એમને શુભકામના આપી છે, આવકારી છે. ત્યારે આપણી વચ્ચે આ તમામ કલાકારો આપના પણ આમંત્રણને માન આપીને આપની સાથે વાત કરવા માટે આવ્યા છે. માત્ર શુભેચ્છા મુલાકાત ગ્રહમાં એમની હતી, ગ્રહની કાર્યવાહી નિહાળવાની હતી, પણ સમય કાઢીને, કારણ કે ખૂબ વ્યસ્ત હોય છે, આપણે જાણીએ છીએ, જેમના લાખો વ્યુઅર્સ છે, કરોડો લોકો સુધી જેમની ખૂબ સુવાસ છે, એવા લોકો આપણી વચ્ચે અમારી વિધાનસભામાં આવ્યા છે. ત્યારે એમને આવકારું છું, એમનો આભાર માનું છું. ગુલમર્ગમાં જ્યાં ફેશન શો થયો હતો અને એને લઈને આ રાજનૈતિક ઉથલપાથલ શરૂ થઈ, ઉઠાપટક શરૂ થઈને એની સાથે સાથે સામાજિક વિરોધ પણ શરૂ થયો છે. પણ એ જ ગુલમર્ગમાં અત્યારે તમે જુઓ તો કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે, સફેદ ચાદર પથરાઈ ગઈ છે. અહીંયા જ્યાં આપણે કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે, ત્યાં મોસમના બે મિજાજ પણ છે કે ત્યાં ઉત્તર ભારતમાં, કાશ્મીરમાં, સ્વર્ગમાં બરફ વર્ષા થઈ રહી છે અને અદ્ભુત આહલાદક નજારો અહીંયા આગળ જોવા મળી રહ્યો છે. मौसम विभाग ने अलर्ट जाहिर किया है कि पहाड़ी वाले राज्यों में न सिर्फ भारी बारिश देखने को मिल सकती है बल्कि बर्फबारी भी देखने को मिलेगी और साथ ही साथ देश के कई सारे ऐसे इलाके हैं जहां पर लू भी पड़ने की संभावना है और खास करके गुजरात के लिए और सौराष्ट्र के लिए लू का अलर्ट जाहिर किया गया है. लेकिन फिलहाल संदेश न्यूज की जो टीम है वो जम्मू कश्मीर के गुलमर्ग में है और यहाँ का नज़ारा आप देखिए कि जिधर भी आपकी नज़र जाएगी उधर सिर्फ और सिर्फ बर्फ ही बर्फ नजर आएगी. और खास करके आज के दिन फ्रेश जो बर्फबारी है वो होती हुई दिखाई दे रही है और इसके पहले बारिश भी हो रही थी. हालांकि श्रीनगर रीजन में बारिश देखने को मिल रही है जबकि गुलमर्ग और ऊंचाई वाले जो इलाके हैं वहाँ पर बर्फबारी का दौर शुरू हुआ है. पेड़ पौधों को अगर आप देखिए तो देवदार के जो पेड़ आपको दिखाई दे रहे हैं उस पर भी बर्फ जमी हुई है. यहाँ तक कि ज़मीन पर 4 से 5 फीट बर्फ पहले ही जम चुकी थी, लेकिन आज चूंकि फ्रेश बर्फबारी हो रही है तो माना जा रहा है कि इसकी मोटाई और बढ़ सकती है. हालांकि गुलमर्ग में जो है वो खेलो इंडिया गेम का भी आयोजन किया जा रहा है और इस पूरे इलाके में 4 से 5 फीट बर्फबारी पहले ही हुई है और माना जा रहा है कि मौसम विभाग ने जिस तरह का अलर्ट जाहिर किया है कि 14 मार्च तक ये बर्फबारी या बारिश जारी रह सकती है तो ये मोटाई और बढ़ सकती है. गुलमर्ग से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज.